કેરળમાં ચોમાસાનું આગમન. સત્તાવાર આગમન અંગે જાહેરાત કરવામાં આવી. દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ્યું કેરળમાં. ઉત્તર પૂર્વ તરફથી આગળ વધી રહ્યું છે. આઈએમડી તરફથી આ જાણકારી આપવામાં આવી છે. ચોમાસાના આગમન સાથે વરસાદ પણ શરૂ. સમગ્ર કેરળમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું જે પ્રવેશી ચૂક્યું છે કેરળ, જ્યાં ભારતમાં ચોમાસું શરૂ થાય કેરળ તેનો પ્રવેશદ્વાર છે, જ્યાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે હવે આ ચોમાસું. એટલે અઠવાડિયા સુધીમાં ભારતના ઉત્તર તરફ પણ આ ચોમાસું પહોંચી જશે. આખા કેરળમાં અત્યારે ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે ચોમાસાના આગમનને લઈને. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હાર્દી ભટ્ટ. હાર્દી, ત્યાં જે ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે, શું વિગતો મળી છે? હવામાન વિભાગે શું જણાવ્યું છે? જી હાર્દી. લાગે છે ફોન નથી જોડાઈ શક્યો. તેમની સાથે સંપર્ક સાધીને વધુ માહિતી મેળવીશું. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કેરળના છે, વિધિવત અહીં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે ને ચોમાસું પ્રવેશતા જ હવે ધોધમાર વરસાદ પણ શરૂ થયો છે. તટીય વિસ્તાર હોવાને કારણે અને તેની ભૌગોલિક જે સ્થિતિ છે તેના કારણે ચોમાસું સૌથી પહેલા કેરળમાં જ દસ્તક દે છે અને ત્યારબાદ આખા ભારતમાં ચોમાસાની શરૂઆત થાય છે. દક્ષિણ પશ્ચિમનું ચોમાસું જે આગળ વધી રહ્યું છે ઉત્તર પૂર્વ તરફ, અને સૌથી પહેલો પડાવ કેરળ બાદ તે આગળ વધે છે. અમારી સાથે ફરી જોડાયા છે હાર્દી ભટ્ટ. હાર્દી, શું વધુ વિગતો? જી ચોક્કસથી દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને જેવી રીતે આપણે જાણીએ તે પ્રકારે દેશમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે. કેરળ અને વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જો કેરળના વિસ્તારોની વાત કરવામાં આવે તો એર્નાકુલમમાં, કોચી, એડપલ્લી, અલુવા, ત્રિશુર, મુન્નાર, ઠેકડી, એલેપી તમામ જગ્યાઓ પર ધોધમાર વરસાદ છે તે 2 દિવસથી સતત વરસી રહ્યો છે. અગાઉની જો વાત કરવામાં આવે ગત વર્ષની તો 31 મેના રોજ ચોમાસાનું આગમન થયું હતું. આ વખતે 2 દિવસ પહેલાથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. જ્યારે કેરળમાં વરસાદ પડે છે તેના લગભગ 15 દિવસ બાદ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસે છે. એટલે અત્યારે જે પ્રકારે ગુજરાતમાં કાળઝાળ ગરમી છે, બસ હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે કારણ કે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. લક્ષદ્વીપ, અરુણાચલ અને કેરળમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે. એટલે લગભગ 15 થી 20 દિવસમાં ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થશે. એટલે કે લગભગ મધ્યાહન જૂન સુધીમાં ગુજરાતમાં પણ ચોમાસું બેસશે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.